અમો અમારા કાર્યક્રમને સવારીને બેઠા અમારા કાર્યક્રમને સવારીને બેઠા આપ આવશો જ એવું ધારીને બેઠા આપના આગમનને વધાવવા દિલના બધા દરવાજા ખોલીને બેઠા અત્રે પધારેલ બિશપ સાહેબ શ્રી કરમસદ ધર્મપ્રાંત પેરિસ પ્રિસ્ટ ફાધર ટોની, ફાધર જગદીશ, ફાધર હેન્સલ, ફાધર સુશીલ, ફાધર જસ્ટિસ અને સિસ્ટરો, વાલા ધર્મજનો અને નાના બાળકો, યુવાન યુવતીઓ, આજના 131 વર્ષના ધર્મસભાના ઉજવણીના સમયે આપણે સૌ એકત્ર થયેલ છે. તો એ સમયમાં આપણે દાનાર્પણ અને સ્વાગત વિધિ કરવા જઈ રહ્યા છે. તો સૌપ્રથમ કાર્યક્રમ આગળ વધતા મોગરી ખ્રિસ્તી સમાજ તરફથી દાના અર્પણ કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. તો સૌપ્રથમ બિશપ સાહેબ શ્રીનું સંવાન સ્વાગત મંજુલાબેન કરશે. એમની સાથે દાન અર્પણ સોનાબેન તથા કોકિલાબેન કરશે. આપણે તાલીઓના ગડગડાટથી બિશપ સાહેબ શ્રીનું સન્માન કરીશું. પાછળ ઉભેલા દરેકને વિનંતી બેસી જાઓ તો સરસ પ્રોગ્રામ દેખાય અને વ્યવસ્થા જળવાય. દાના અર્પણ માટે સોનાબેન અને કોકિલાબેન, આપણે તાળીઓ પાડીશું. બિગ ક્લેપ ફોર હર. વેરી ગુડ. થેન્ક યુ. ફાધર ટોની કરમસદ પેરિસ પ્રિસ્ટ નું સ્વાગત માટે આવશે દીપિકાબેન તથા રેગિનાબેન. નમ્ર વિનંતી કે મહિલા મંડળની બહેનો રેડી જ રહેશો. દરેક બહેનનું નામ આવવાનું જ છે, તો જેથી કરીને વ્યવસ્થા જળવાય અને પ્રોગ્રામ પર સરસ રીતે ખૂબ ખૂબ આભાર રેગિનાબેન, દીપિકાબેન. બિશપ સાહેબ શ્રીની સાથે સેક્રેટરી ફાધર હેન્સલ શ્રીનું સ્વાગત તથા દાન અર્પણ કરવા માટે હું આવકારું છું ચંદ્રિકાબેન, હિતેશભાઈ, સુષ્માબેન. ચંદ્રિકાબેન અને સુષ્માબેન આગળ આવશે. ફાધર હેન્સલનું સ્વાગત કરશે. તાળીઓના ગડગડાટથી આપણે તેમને વધાવીએ. તાળીઓનો અવાજ આવી નથી રહ્યો. ખરેખર આપણા ગામનો પ્રોગ્રામ છે અને સૌપ્રથમ ખ્રિસ્તી ધર્મસભાની શરૂઆત થયેલી છે, તો આપણે ખરેખર આનંદ અને ઉત્સાહથી તાળીઓ પાડવી જ પડે. થેન્ક યુ. ફાધર એડવિન આનંદ, યુથ ડાયરેક્ટર, જેમને આપણે બહુ જ નજીકથી ઓળખીએ છીએ, યુવાનો માટે તત્પર. અડધી રાત્રે પણ ફોન કરીએ પણ રેડી જ હોય ફાધર, ક્યારેય ના આવે એવા ફાધર પણ આપણી આ 131ના વર્ષમાં હાજર છે. ખરેખર તો તેમનું સ્વાગત કરવા માટે હું બોલાવીશ ભાવનાબેન તથા શીલાબેન. ફાધર એડવિન, યુથ ડાયરેક્ટર, ફાધરનું સ્વાગત કરવા માટે આવશે. શીલાબેન, તાળીઓ પાડીને આપણે વધાવીએ.
થેન્ક યુ શીલાબેન, થેન્ક યુ ભાવનાબેન. ત્યારબાદ ફાધર જગદીશ ચાવડાપુરા સભા પુરોહિત. ઓકે, ફાધર જગદીશનું આપણે સન્માન ફાધર ટોની ને આપીએ કરીએ. ઓકે, તો એમના નામ છે શીતલબેન અને આનંદીબેન. શીતલબેન અને આનંદીબેન. ફાધર જગદીશ ફાધર ટોનીને સ્વાગત દાન અર્પણ કરશે. થેન્ક યુ. તાળીઓના ગડગડાટથી વધાવીએ આપણે. ખૂબ જ સુંદર. ત્યારબાદ ફાધર જસ્ટિન માતર સભા પુરોહિત પણ આપણી સમક્ષ હાજર છે. તેમના સ્વાગત અને દાન અર્પણ માટે હું જોયસબેન તથા દક્ષાબેનને આમંત્રણ આપું છું. જોયસબેન તથા દક્ષાબેન આવશે. ફાધર જસ્ટિનનું સ્વાગત કરશે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીશું. ફાધર સુશીલ જેઓ કરમસદ ધર્મ પ્રાંતમાં સેવા કાર્ય કરી રહ્યા છે, તેમનું પણ આપણે સ્વાગત કરીશું. હું આમંત્રણ આપીશ જુલીબેન અને રૂકમણીબેન જેઓ ફાધર સુશીલનું સ્વાગત કરશે. રૂકમણીબેન, જુલીબેન. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. ખૂબ જ સુંદર. ત્યારબાદ સિસ્ટર કલાવતીનું સ્વાગત તથા દાન અર્પણ માટે લતાબેન તથા સરોજબેન ને આમંત્રણ આપું છું. લતાબેન તથા સરોજબેન. સિસ્ટર કલાવતીનું સ્વાગત કરશે. તાળીઓના ગડગડાટથી આપણે સિસ્ટરનું સ્વાગત કરીશું. થેન્ક યુ. ત્યારબાદ સિસ્ટર માર્ગરેટનું સ્વાગત કરવા માટે મરિયમબેન, તિમોથીભાઈ તથા મધુબેનને હું આમંત્રણ આપું છું. મરિયમબેન, મધુબેન. મધુબેન, મરિયમબેન આગળ આવશે. તાળીઓના ગડગડાટથી વધાવીએ. થેન્ક યુ. ત્યારબાદ સિસ્ટર રોસાલિયાનું સ્વાગત માટે હું કમુબેન તથા શાંતાબેન જોન. કમુબેન તથા શાંતાબેન સિસ્ટર રોસાલિયાનું સ્વાગત કરશે. કમુબેન, શાંતાબેન.
કમુબેન, શાંતાબેન, સિસ્ટર રોસાલિયાનું સ્વાગત કરશે. થેન્ક યુ. સિસ્ટર આનંદી, સિસ્ટર આનંદીનું સ્વાગત માટે રમીલાબેન તથા તારાબેન ચતુરભાઈ, સિસ્ટર આનંદીનું સ્વાગત માટે રમીલાબેન તથા તારાબેન આવશે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ સિસ્ટરનું સ્વાગત કરીએ. સિસ્ટર જ્યોત્સના, સિસ્ટર જ્યોત્સના, તેમનું સ્વાગત માટે જુલિયટબેન તથા ઈલાબેન, જુલિયટબેન તથા ઈલાબેન ને આમંત્રિત કરવામાં આવશે. સિસ્ટર જ્યોત્સના, તાળીઓના ગડગડાટથી વધાવીએ. થેન્ક યુ. ત્યારબાદ સિસ્ટર એલસી, સિસ્ટર એલસીનું સ્વાગત માટે નોવિનાબેન તથા મીનાબેન હાજર થશે. નવીનાબેન અને મીનાબેન સિસ્ટર એલસીનું સ્વાગત કરશે. ઓકે, થેન્ક યુ. તાળીઓના ગડગડાટથી વધાવીએ. હલો. બિશપ સાહેબનું સ્વાગત કરવા તથા દાન અર્પણ માટે હું વિમળાબેન તથા રાહેલબેનને નિમંત્રણ કરું છું. વિમળાબેન જે પરમાર સહકાર સોસાયટી, વિમળાબેન તથા રાહેલબેન વચુભાઈ, તેઓ બિશપ શ્રીનું સ્વાગત તથા દાન અર્પણ કરશે. તાળીઓ પાડીએ આપણે. રાહેલબેન દાન અર્પણ કરશે. ગુલાબસિંહ યાદવ પાસ્ટર સાહેબ અત્રે ઉપસ્થિત છે. પાસ્ટર સાહેબ ગુલાબસિંહ યાદવ ઉપસ્થિત હોય તો એમનું પણ સ્વાગત સમારોહમાં આપણે આયોજન કરેલ છે. તો એમના થકી હું રાહેલબેનને વિનંતી કરીશ કે તેઓ તેમનું દાન સ્વીકારશે. ફાધર ગુલાબસિંહ યાદવ, જ્યોર્જભાઈ તથા હેમિંગ્સ બિટ્ટુભાઈ, જ્યોર્જભાઈ તથા હેમિંગ્સ બિટ્ટુભાઈ તેમનું સ્વાગત કરવા માટે આગળ આવશે.
આગળ આવશો. તાળીઓના ગડગડાટથી આપણે સ્વાગત કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ. દાનાર્પણ ક્રિયા કાર્યક્રમ પૂરો થાય છે. હવે હું આગળના કાર્યક્રમ માટે રોબર્ટભાઈ ખ્રિસ્તી કબ્રસ્તાન કમિટીને સોંપું છું. તે આગળનો કાર્યભાર સંભાળશે. થેન્ક યુ. મોગરી ખ્રિસ્તી સમાજ કબ્રસ્તાન કમિટીની એટલે એ આપણો પરિવાર છે. પરિવારની વ્યાખ્યા કરીએ તો ઘરની વાત ઘરમાં રાખો, ઘરની વાત ઘરમાં રાખો, સાચું કહેવાની હિંમત રાખો. સાચું કહેવાની હિંમત રાખવી હોય તો સિંહનું કાળજું રાખવું પડે અને સિંહની જેમ તાકાતથી કામ કરવું પડે. અને સિંહની જેમ કાળજું રાખવું હોય તો શેરિંગ, કેરિંગ અને ડેરિંગ એ જરૂરી છે. શેરિંગ એટલે આપણે એકબીજાના વિચારો ની આપલે કરીએ છીએ અને ઠરાવ પાસ કરીને આપણું ઠરાવ નિયમ નક્કી કરીએ છીએ, એ આપણું શેરિંગ છે. કેરિંગની વાત કરીએ તો ફી ફાળો, ના ભરી શકે તે મેમ્બરની ફી ફાળો કમિટી ભરે છે, એ કેરિંગની વાત છે. ડેરિંગ 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 તો બધા પાસે છે. કોઈને યાદ છે 14મી સપ્ટેમ્બર 2024ના રોજ 14મી સપ્ટેમ્બર 2024ના રોજ તમે બધા એક ડેરિંગ કર્યું હતું? કોઈને યાદ છે? હું મુંબઈ જતો હતો અને તમે ડેરિંગ કર્યું હતું. હવે યાદ છે? બધા એકી સાથે પહોંચી ગયેલા કબ્રસ્તાનમાં, કબ્રસ્તાનની વોલ બનાવવા માટે બધા ઘરમાંથી 5-5 જણ, અને એ તમે ડેરિંગ બતાવેલું છે. એટલે મારી મોગરી ખ્રિસ્તી સમાજ કબ્રસ્તાનના મેમ્બરો પાસે શેરિંગ, કેરિંગ ને ડેરિંગ છે. અને તમે મારા માટે વેલ્યુ ઇમ્પોર્ટન્ટ છો મારા મેમ્બરો. એની એક વાત કહું તો, ચામાં માખી પડે તો શું થાય? ચા ઢોરી દો છો? ચામાં માખી પડે તો શું કરો? ચા ઢોરી દો છો. અને ઘીમાં માખી પડે કે કચરું પડે તો શું કરો? નથી કાઢી નાખતા. એટલે હું એ જ વસ્તુ કહેવામાં માંગુ છું. વેલ્યુ જે છે, તમે મારા વેલ્યુબલ મેમ્બરો છો, તો તમારો આભાર માનું છું. અત્રે પધારેલા આદરણીય ધર્માધ્યક્ષ બિશપ રત્ના સ્વામી તેમજ પરમ પૂજ્ય ફાધર ટોની તેમજ અન્ય ફાધરો, સિસ્ટરો તેમજ ખ્રિસ્તમાં વહાલા ધર્મજનો, આપ મોટી સંખ્યામાં હાજર રહ્યા છો. તો મોગરી ખ્રિસ્તી સમાજ કબ્રસ્તાન કમિટી વતી હું રોબર્ટ મેકવાન પ્રમુખ આપને આવકારું છું અને ખુશીની લાગણી અનુભવું છું. આપ જો ભારતના નકશામાં આપણે જોવા જઈએ તો મોગરીનું નામ શોધવું મુશ્કેલ છે, પરંતુ ગુજરાતના નકશામાં જોઈએ તો મોગરી એ નોંધપાત્ર મહત્વ ધરાવે છે. કારણ કે સૌ પ્રથમ ગુજરાત ખ્રિસ્તી ધર્મસભાની સ્થાપના મોગરી ગામમાં થઈ હતી. આ જ બાબતનું ધ્યાન રાખી મોગરી પ્રત્યેની લાગણી બતાવીને આદરણીય બિશપ રત્ના સ્વામીએ આપણે આંગણે આવ્યા છે. તો આદરણીય બિશપ શ્રી સાહેબનું ફુલહાર આપી સ્વાગત કરશે પ્રવીણભાઈ જાદવ. આદરણીય બિશપશ્રીનું સાલ ઉડાડી બહુમાન કરશે રમણીકભાઈ.
આદરણીય બિશપ સાહેબને મોમેન્ટો આપી બહુમાન કરશે વિનુભાઈ જાદવ, નિવૃત્ત મામલતદાર. આ ઉજવણીમાં અમને પ્રોત્સાહન કરનાર તેમજ કમિટી એટલે શું, ઉજવણી કેવી કરવાની છે તે હરહંમેશ મદદરૂપ થનાર તેમજ તેમની એક વાત મને યાદ આવે છે, ખર્ચની ચિંતા કરશો નહીં, બધું તમે જે ભેગું કર્યું છે તેનાથી તમારું કામ પૂર્ણ થઈ જશે એવું અલૌકિક વાક્ય બોલનાર અમારા પરમ પૂજ્ય ફાધર ટોનીને ફુલાર આપી સ્વાગત કરશે વર્ષા ફોય અને સાલ ઉડાડી સ્વાગત કરશે હું રોબર્ટ મેકવાન. મોગરી કબ્રસ્તાન માટેની જમીન આપણા નામે કરી આપનાર શ્રી વિનુભાઈ જાદવ મામલતદાર હાલ નિવૃત્તની વાત કરીએ તો તે સમયે તેઓ મામલતદારની ફરજ બજાવતા હતા. કલેક્ટર શ્રી પાસે મોગરી ખ્રિસ્તી સમાજ કબ્રસ્તાન જમીન માટે માંગણી કરી અને કલેક્ટરશ્રીએ વિનુભાઈ જાદવ સાથે ચર્ચા વિચારણા કરી અને જમીન નામે કરી ઓર્ડર પર જયરામ દાદાને અપાવી દીધો. એ વિનુભાઈ મામલતદારે એકવાર મને વાત કરી હતી કે જ્યારે જમીન કલેક્ટર પાસે માંગવાની હતી ત્યારે હું વિચારતો હતો કે કેવી રીતે જમીન માગું, કે વધારે માગું કે ઓછી માગું. જો ઓછી માગીશ તો શું થશે, એના કરતાં હું વધારે માગું. જો વધારે માગું તો કપાઈ જાય તો બી વાંધો નહીં. અને એ જ રીતે એમણે વધારે જમીન માગી અને કલેક્ટરશ્રીએ સહેજ પણ જમીન કાપ્યા વિના પૂરેપૂરો ઓર્ડર આપને આપી દીધો હતો. વાડ નહીં ને વાયદો નહીં, તારા ઘરનો કાયદો નહીં. આ તો મોગરી પ્રત્યેની લાગણી. એટલે વિનુભાઈને ઓર્ડર તો મળી ગયો, જયરામ દાદાને આપી દીધો, પણ એમને ખબર હતી કે આ પંચાયતમાં એન્ટ્રી કરાવવી પડશે. એટલે જાતે ને જાતે એ પંચાયતમાં આવ્યા અને તલાટી આપણા ભાનુભાઈ તલાટી હતા, એમને સાથે મળીને જમીન પર એન્ટ્રી પણ પંચાયતમાં કરાવી દીધી. એવા મામલતદારશ્રીનું ફુલહાર આપી સ્વાગત કરશે વિપુલ પરમાર યુવક મંડળ. વિપુલ પરમાર મામલતદાર સાહેબ આવજો આગળ. મોટું કામ કર્યું છે એટલે આગળ આવવું પડશે. ઉભા રહેજો સાહેબ, મામલતદાર સાહેબ હજુ ઊભું રહેવાનું છે. મામલતદાર શ્રીનું શાલ ઉડાડી બહુમાન કરશે કેતન રમણ પરમાર. કેતનભાઈ
મામલતદાર સાહેબ હજુ ઊભું રહેવાનું છે તમારે. મામલતદારશ્રીનું મોમેન્ટો આપી બહુમાન કરશે આદરણીય ધર્માધ્યક્ષ બિશપ રત્ના સ્વામી. તાળીઓ પાડજો, આપણે જમીન અપાવી છે. મામલતદાર શ્રી આપને જમીન અપાવી છે અને આ કબ્રસ્તાન સ્પેશિયલ ફંડમાં સૌથી વધારેમાં વધારે દાન આપનારા ભાઈ શ્રી મામલતદાર છે. ધન્યવાદ. કેટલાક વ્યક્તિ પપ્પાના નામથી ઓળખાય છે, કેટલાક વ્યક્તિ પોસ્ટથી ઓળખાય છે. બહુ ઓછા લોકો હોય છે તે પોતાના કરેલા કામથી ઓળખાય છે. એમાંના એક એવા આપણા નીતેશભાઈને આપણે સન્માન કરવું જરૂરી છે. તો સન્માનપત્ર વાંચશે શ્રી ચંદ્રેશભાઈ. जननी जन तो जन जे 3 जन संत सपूत के वीर. जननी जन तो जन जे संत सपूत के वीर, नहीं तो રહેજે વાંજણી તું મત ગુમાવીશ નૂર. આવી એક પંક્તિ છે. અહીંયા માતાને કહેવામાં છે જો તારામાં તાકાત હોય તો એવા વ્યક્તિને પેદા કર કે જે આપણા સમાજમાં નામ રોશન કરે. અને એવા જ આ આપણા નીતેશભાઈ મેકવાન માટે આપણે એકવાર જોરદાર તાળી પાડીશું. હવે હું સન્માનપત્રનું વાંચન કરું છું, આપ સૌ સાંભળશો. પ્રતિ નીતેશભાઈ પાઉલભાઈ મેકવાન, રહે મોગરી, હાલ ચાવડાપુરા, તાલુકો જિલ્લો આણંદ. મોગરી ગામના સમસ્ત ખ્રિસ્તી સમાજના લોકો આજના આ પાવન અવસરે ગુર્જર કેથોલિક ધર્મસભાની 131મી જયંતિના આ દિવસે આપને વિશેષ સન્માન આપે છે. આપ શ્રી પ્રભુના સેવક છો અને પવિત્ર બાઇબલના વચનો પર પૂરો વિશ્વાસ રાખીને જીવન જીવવાના પથ પર અગ્રેસર છો. પવિત્ર શાસ્ત્રનું વચન છે, જે પ્રભુના નામને મહિમા આપશે તેને ઊંચો કરવામાં આવશે. આપ શ્રી દ્વારા પ્રભુના મહિમાને સારું કાર્ય કરવામાં આવે છે. ગરીબ, બીમાર તથા જરૂરિયાતમંદોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. તાજેતરમાં જ આપ શ્રી દ્વારા મોગરી ખ્રિસ્તી સમાજને માતબર રકમ ખર્ચીને કબ્રસ્તાનની વોલ, એક રૂમ, એક સબવાહિની અને સુંદર ગેટની ભેટ આપવામાં આવી છે, જે આપણા પૂર્વજોનું કબ્રસ્તાનનું સ્વપ્ન ધીરે ધીરે સાકાર થઈ રહ્યું છે, જેમાં આપે સિંહ ફાળો આપેલ છે. જેથી આપની ઉદારતા બદલ મોગરી ગામનો સમગ્ર ખ્રિસ્તી સમાજ આપનો હૃદયપૂર્વક આભાર માને છે. અમે સૌ પરમપિતાને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ હંમેશા તેમના આશીર્વાદ આપ પર વરસાવતા રહે. પ્રભુ હંમેશા તેમના કાર્યો માટે આપનો ભરપૂર ઉપયોગ કરે. આપના દ્વારા પ્રભુનો મહિમા થાય. મોગરી ગામ અને આપણા સમાજ માટે આપની ઉદારતા તેમજ લાગણી બદલ અમે આપના ઋણી છીએ. લિખિતન મોગરી ખ્રિસ્તી સમાજ, તારીખ 11/12/2024. હું ચંદ્રેશભાઈને વિનંતી કરીશ કે આ સન્માનપત્ર નીતેશવતી રાયલફોઈને આપશો. અને રાયલફોઈને બી વિનંતી કરીશ કે નીતેશવતી આ સન્માનપત્ર સ્વીકારશો. અંદર બોલાવજો રાયલફોઈને. ખુરશીએ ભાઈ અંદર આપજો, એમને બેસવાની. હા, પાછળ પાછળ બેસી રહે છે એવું ના ચાલે. હા, તમારા દીકરાનું સન્માન છે રાયલફોઈ. વારંવાર નીતેશ મને કહે છે કે રાયલફોઈ મને બહુ જ મદદ કરે છે. ભગવાનમાં લઈ જનારા હોય તો રાયલફોઈ.
હવે જો ઇન્ડિયા પાકિસ્તાનની મેચ ચાલતી હોય તો શું થાય? મારા જેવો હોય તો ઇન્ડિયા જીતે તો શું કરે? ઇન્ડિયા જીતે શું કરીએ? પાર્ટી. ઇન્ડિયા જીતે જીવનમાં કંઈક અલગ જ. પત્નીની બર્થડે આવે ત્યારે સબવાહિની આપવાની, છોકરાની બર્થડે આવે ત્યારે કમ્પાઉન્ડ વોલ બનાવવાની, દીકરીની બર્થડે આવે ત્યારે પ્રાર્થના રૂમ બનાવવાની, અને પપ્પાની બર્થડે આવે ત્યારે કબ્રસ્તાનનો ગેટ, એટલે કે કોઈ સારો પ્રસંગ આવે એટલે આપણા કબ્રસ્તાનને કંઈક આપવાનું તેમનો હાથ રહેલો છે અને આપણા પ્રત્યેની લાગણી રહેલી છે. સન્માન કરવાની વાત આવી તો મને એમને જ્યારે આપવાની વાત થઈ, મેં કે નિતેશ તો મારો ઉપપ્રમુખ, મેં તો બે લંગોટિયા ભાઈબંધ એટલે તું ત્યાંથી વાત કરીએ. એટલે મેં નિતેશને કહ્યું મારે આવું કરવું છે. તો કે મને જોતું નથી. આવું વારંવાર મને બોલ્યા જ કરે. પછી એકવાર અકરેન કે તારે આપવું હોય તો મને એ વખતે મને એ ખબર ના પડી. જો હોય એની પાછળ માં લાગી જાય એટલો માં થઈ જાય, એમનો કહેવાનો આશય એવો હતો મારા મમ્મીને આપજે. તો માં પ્રત્યેનો પ્રેમ આજે ખબર પડી. હું બિશપ સાહેબને વિનંતી કરીશ કે નિતેશભાઈ વતી તેમના માતૃશ્રી મંજુલા કાકીને મોમેન્ટો આપી નિતેશનું બહુમાન કરીશું. મંજુલા કાકી. મંજુલા કાકી ઊભા રહેજો. બહુ જ તમારા છોકરાએ બહુ દાન આપ્યું છે, ઊભું રહેવાનું છે તમારે. મા તે મા, બીજા વગડાના વા. મા વિના સુનો સંસાર, માની ઉપર મીંડું ના હોય. મા એટલે મા. નિતેશભાઈના માતૃશ્રી મંજુલા કાકીનું ફુલારથી સ્વાગત કરશે પ્રીતિબેન રમણીકભાઈ. મનીષા લઈએ, જોડે ઊભી રહે છે ને, જોડે એ લઈને ઊભી રહે. બે મનીષા મમ્મીને મદદ કરો. ઊભી રહેજે મનીષા ત્યાં થોડી વાર. હજુ બીજું આપે ને તો લઈ જવાનું છે. ઊભી રહેજે, મમ્મી જોડે ઊભી રહે. મંજુલા કાકીનું શાલ ઉડાડી બહુમાન કરશે આનાબેન. મંજુલા કાકી બહુ ઉતાવળ. બે ઉભા રહો હજુ. ટીની ઊભી રહે છે ને તમે જતા રહો છો, એવું કેવું ચાલે? ટીની પર જોડે જતી નહીં. મંજુલા કાકીને મોમેન્ટો આપી બહુમાન કરશે બિશપ શ્રી. મોગરી ખ્રિસ્તી સમાજમાં 1978ની સાલમાં પહેલી મહિલા નર્સ બનનાર તેમજ મોગરી ખ્રિસ્તી સમાજમાં પ્રથમ વિદેશ જનાર મહિલા, દુબઈમાં 16 વર્ષ સુધી મેઇન નર્સ તરીકે કામ કરનાર મહિલા, શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં
ઉચ્ચ કક્ષાની પદવી ધરાવનાર મહિલા કૃષ્ણ હોસ્પિટલમાં જાઓ એટલે રાહેલભાઈનું નામ આપો ત્યારે બધાને ખબર પડે કે રાહેલભાઈ કેટલી ઉચ્ચ કક્ષાની પદવી ધરાવતા હતા. અત્યારે રિટાયર્ડ થઈને સુજિત્રામાં ફરજ બજાવી રહેલા છે. શ્રી નીતેશભાઈના સુખ અને દુઃખ કટોકટીના સમયમાં સાથ રહેનાર તેમજ શ્રી નીતેશભાઈનો એવો સંદેશો મારી માટે હતો. બધાને ભૂલી જજે પણ મારી ફોઈને ના ભૂલી જઈશ, રાહેલ ફોઈને ના ભૂલી જઈશ કે ભાઈના મુખમાં પેલું નામ હોય નીકળે એટલે રાહેલ ફોઈ. રાહેલ ફોઈનું ફૂલ આપી સ્વાગત કરશે કિરણ જગદીશ પરમાર. રાહેલ ફોઈ, હવે તમે બી ઊભા રહેજો. તમારા દીકરાએ આટલું કામ કર્યું છે એટલે થોડું કષ્ટ વેઠવું પડશે. રાયલફોઈનું શાલ ઉડાડી બહુમાન કરશે કિરપાબેન રણછોડભાઈ. બે મિત્ર છે, કિરપાબેન રણછોડભાઈ. એટલે એવું જ શોધી લાયો ફોઈ કે મિત્રને જ આપે. રાયલફોઈને મોમેન્ટો આપી બહુમાન કરશે આદરણીય બિશપ સાહેબ શ્રી. હવે જયરામ દાદાની વાત કરવા જાઉં તો લગભગ મારે બહુ સમય જોઈએ, પણ એક નાની વાર્તા કરું છું એમના માટે. કહે છે, હું મોટો એટલે 8ને ધક્કો માર્યો. 8 કહે હું મોટો એટલે 7ને ધક્કો માર્યો. 7 કહે હું મોટો એટલે 6ને ધક્કો માર્યો. એમ ક્રમાનુસાર એક મોટો બીજા નાનાને ધક્કો મારવા લાગ્યા. જ્યારે 2નો નંબર વારો આવ્યો ત્યારે 2એ 1ને ધક્કો માર્યો. 1નો વારો આવ્યો એટલે 1એ વિચાર્યું કે મારે કોઈને ધક્કો નથી મારવો, અને 1 નંબરની સંખ્યા 0ની આગળ જઈને ઊભી રહી અને સૌથી મોટી સંખ્યા બની ગઈ. હું જયરામ દાદાની ગણતરી 1 નંબરમાં ગણું છું. તેઓ સૌની સાથે ચાલનારા, આપણા કબ્રસ્તાનના પ્રેરક. આપણા કબ્રસ્તાનનું નામ કોણે આપ્યું? પુનરુત્થાન બાગ, એ જયરામ દાદાએ આપ્યું છે. દિવ્ય દર્શન સોસાયટીના ઓર્ગેનાઇઝર જયરામ દાદા હતા. મોગરી ખ્રિસ્તી ધર્મની ખરેખર સમજણ આપનારા જયરામ દાદા હતા. સ્વર્ગસ્થ જયરામ દાદા વતી શાંતા દાદીનું ફૂલહારથી સ્વાગત કરશે કોકિલાબેન, પેરિસ કાઉન્સિલ મેમ્બર. શાંતા દાદી જોડે કોઈ આવજો ઊભા રહેવા માટે. શાંતા દાદી અંદર આવો, વચ્ચે આવવું પડે. સ્વર્ગસ્થ જયરામ દાદા વતી શાંતા દાદીનું શાલ આપી બહુમાન કરશે નિર્મલાબેન. વિચારે છે 2 નામ હશે એટલે વિચારતા હશે તમારું જ નામ છે.
સ્વર્ગસ્થ જયરામ દાદા વતી શાંતાદાદીને મોમેન્ટો આપી બહુમાન કરશે આદરણીય બિશપ સાહેબ શ્રી. નીતેશભાઈના કુટુંબમાં વડીલ કાંતિકાકાનું ફૂલહારથી સ્વાગત કરશે વિજય મહેડા ભજન મંડળ પ્રમુખ. વિજય મહેડા ભજન મંડળ પ્રમુખ. કાંતિકાકાએ છેલ્લા 6 મહિનામાં ખૂબ જ મહેનત કબ્રસ્તાન માટે કરેલી છે. કાકા ઊભું રહેવાનું છે. નીતેશભાઈના કુટુંબમાં વડીલ કાંતિકાકાનું સાલ ઉડાડી બહુમાન કરશે હિતેશભાઈ પરમાર. ફટાકડા ચાલુ થઈ ગયા છે, બોમ્બ ફૂટવાની તૈયારીમાં છે. બોમ્બ ફૂટે છે, કશુંક અજુગતું થવાનું મને લાગી રહ્યું છે. બોમ્બ ફૂટી રહ્યા છે, કશું અજગતું થવાનું લાગી રહ્યું છે. કાકા ઊભું રહેવાનું છે. હજુ તો બોમ્બ ફૂટે છે ને તમે જતા રહો છો. તમે ઊભા થયા ત્યારે જ બોમ્બ ફૂટ્યા, કોઈ એ ફોડ્યા નહીં. નીતેશભાઈના કુટુંબના વડીલ કાંતિકાકાનું મોમેન્ટો આપી બહુમાન કરશે બિશપ શ્રી. ગૌરાંગભાઈને વિનંતી કરીશ, ગૌરાંગભાઈને વિનંતી કરીશ. ગૌરાંગભાઈ, જો બોમ્બ ફૂટી ગયા છે અને બોમ્બ જેવો એક ધડાકો કરવા માટે તત્પર ગૌરાંગભાઈ આવી ગયા છે. આપ બી વિચારશો, બોમ્બ ફૂટ્યા અને ધડાકો પડો બરાબર બોમ્બ, પછી ધડાકો કરે ગૌરાંગભાઈ. હા, તો રોબર્ટભાઈએ મને આ કાર્ય કરવા માટે બોલાવ્યો. લગભગ કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ છીએ અને બોમ્બના ધડાકા થઈ રહ્યા છે. ક્યારના બાળકો આનંદભેર બોમ્બ ફોડી રહ્યા છે. એવો જ એક મેસેજ આપને આપવા માગું છું. આજના આ 131 વર્ષના ધર્મસભાની ઉજવણીના દિન નિમિત્તે અમદાવાદ ધર્મ પ્રાંતના 75 વર્ષની ઉજવણીના માનમાં અમદાવાદ ધર્મ પ્રાંતના 75 વર્ષ 75 યર્સની સેલિબ્રેશનના માનમાં મંજુલાબેન તેમજ નીતેશભાઈના પરિવાર તરફથી ટોટલ 75,000 75,000નું દાન મળેલ છે. તો બી ક્લેપ સાથે આપણે મંજુલાબેન તેમજ નીતેશભાઈના પરિવારના ને ધન્યવાદ આપીએ. અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ જ સારી એવી બાબત છે. ત્યારબાદ ટોટલ 75,000 રૂપિયા અમદાવાદ ધર્મ પ્રાંતને, એમાંથી 50,000 રૂપિયા બિશપ સાહેબના માનમાં આપશે. બિશપ સાહેબને અમદાવાદ ધર્મ પ્રાંતને 50,000 રૂપિયા. તો એમનું ફેમિલી, સમગ્ર ફેમિલીને આગળ હું ઇન્વાઇટ કરીશ. બધાને કહું છું, આખું ફેમિલી આવજો, બધા આવજો. નીતેશભાઈનું ફેમિલી પ્રેમથી આપે છે, બધા આવજો અને બધા ખૂબ ખૂબ તાલીઓ પાડજો. ખૂબ તાલીઓના ગડગડાટથી આ અર્પણ કરેલ દાનને વધાવીએ, કારણ કે બહુ મહત્ત્વની બાબત છે. મોગરી ગામમાં એવી હસ્તીઓ આપણા ખ્રિસ્તી સમાજમાં છે કે જે ડગલે ને પગલે મદદ અને સહાય કરતી જ રહેશે, કરે છે. એવી ભગવાનની તેમના ઉપર આશીર્વાદ વરસેલા છે. ખરેખર બહુ મહત્ત્વની બાબત છે. અભિનંદન. હું મોગરી ગ્રામ વતી, દરેક ખ્રિસ્તી સમાજ વતી તેમનો આભાર વ્યક્ત કરું છું.
હલો. થેન્ક યુ સો મચ મેકવન ફેમિલી. થેન્ક યુ અગેન. હવે આમાંથી મેં 50,000નું એનાઉન્સ કર્યું, તો ઓડિયન્સ આપણા ધર્મજનો બેઠા છે, એમાંથી હું એક પ્રશ્ન કરું કે બીજા 25,000 રૂપિયાનું દાન સિક્રેટ છે, કોના ફાળે જશે? કોઈ મનમાં આવતું હોય? આપણે આમાંથી જ જવાનું છે. યસ, નાઇસ, ગુડ આન્સર. તો આપણા કરમસદ પેરિસ પ્રિસ્ટ, કરમસદ પેરિસમાં ફાધર ટોની જેઓ કાર્યરત છે, તેમને 25,000 રૂપિયાનું દાન મંજુલાબેન તથા નિતેશભાઈના પરિવાર તરફથી આપેલ છે. ટોટલ 75,000 દાન અર્પણ કરે છે. આજના 131 વર્ષની ઉજવણીમાં ફરીથી ગડગડાટ આવવો જોઈએ તાળીઓનો, અને ખૂબ જ અભિનંદનને પાત્ર આ બાબત કહી શકાય. આટલા કપટ પરિસ્થિતિ આપણે જોઈએ છીએ કે અત્યારે 5 કે 10 રૂપિયા આપણે વાપરવા હોય તો આપણે ઘણો વિચાર કરીએ છીએ, અને આ તો બહુ જ મહત્ત્વની વાત, અને જે જીવન પર્યંત યાદ રહે. થેન્ક યુ મેકવાન પરિવાર અગેન. હવે અમે બધાએ નક્કી એવું કર્યું હતું કે આ સોશિયલ મીડિયાનો સોશિયલ મીડિયાનો જમાનો છે, સમય વધારે થઈ ગયો છે, પણ અમારા મોગરી ગામના વતનીને બધાને એવી ઈચ્છા હતી કે સ્ટેજ પર જઈને બિશપ સાહેબને મળીએ, ફોટા પાડીએ. તો એના માટે દાન અર્પણનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. બિશપ સાહેબની વિનંતી થોડા ઊભા થશે, અને સાસુ વહુની જોડીઓ જે બનાવી છે ને બધાને કવર આપેલા છે, એ લઈને આપને આગળ આવવાનું છે અને બિશપ સાહેબને દાન અર્પણ કરવાનું છે. ફોટો સેશન ત્યાં થઈ જશે, બધા આવી જાઓ, બધા લેડીઝો. અને જેને બિશપ સાહેબને મળવાનું ઈચ્છા હોય, બિશપ સાહેબને મળવાની ઈચ્છા હોય અને કવર બી આપવું, એ બધાને આપી શકે છે. એવો પ્રોગ્રામ રાખેલો છે. કવર ખૂટતા હોય તો મારી પાસે પડેલા છે, હું આપીશ. પણ બધાને જો ઈચ્છા હોય તો પાછળ ઊભા રહેજો, એમને બી નંબર લાગશે. પહેલાં આપણા મોગરી ગામના સાસુ વહુની જોડી તો બધા બે લાઈનમાં બધા આવી જાઓ બબ્બે ને. કવર કોઈને જોતા હોય તો પાછળ જતા રહો છો, હું મોકલાવું છું ખાલી કવર અંદર લઈને બિશપ સાહેબને આપવા હોય તો. કોઈની પાસે ના હોય તો બધાને આવી શકો છો. આ મોગરીના ખરા, પણ અન્ય ધર્મજનોને બી આવવું હોય તો આવી શકાય છે. ફૂલ સંખ્યામાં આવો, પછી એવું કહેતા નહીં કે ફાધર બિશપ સાહેબને મળવાનો મોકો ના મળ્યો, અમને કશું આપ્યું નહીં, ફુલહારની વિધિ ના મળી. આ મોકો છે, બધાને આવવાનું છે. ઘરમાંથી જેટલા વ્યક્તિ હોય એમને આવવું એ આવી શકાય છે. આના પછી એક આભાર વિધિ નાનકડી કરવાની રહેશે. વધુ આવે વર્ષાપ હોય. બીજા કવર મારી પાસે છે, પાછળ કોઈને ઊભો રાખજો. વર્ષાપ હોય, કોઈને પાછળ મોકલજો કવર લઈને. કોઈને જવું હોય તો જઈ શકાય. હા, કવર, હા, જેને જોતા હોય કવર આપો. ઓકે, જ્યોર્જભાઈ પાછળ કવર લઈને ઊભા છે, પણ કોઈને જવું હોય તો બિશપ સાહેબને મળવા જઈ શકે છે, દાન અર્પણ કરી શકે છે. કોઈ બાંધછોડ નથી. જલ્દી આવો બધા, જલ્દી આવો તો ટાઈમ બી. હકીકતમાં અમે સાસુ વહુની જોડી રાખી હતી, અમે નક્કી કરીએ છીએ સાસુ વહુ કોણ રહેશે, અને કે સાસુ વહુ ના એ બી ધ્યાન રાખવામાં આવશે. હા, બસ બધા પતી ગયું છે. જલ્દી જ કરીએ છીએ ફાધર, ઉતાવળ જ કરીએ છીએ. આના પછી એક આભાર વિધિ રહી છે, બીજું કશું રહ્યું નથી.
આપણી સમક્ષ અત્યારે બીબીએન ચેનલના વિજયભાઈ ઉપસ્થિત છે. તેમનું પણ આપણે સ્વાગત કરીશું અને તેમને પણ દાન અર્પણ કરવામાં આવશે. મેકવન પરિવાર તરફથી મંજુલાબેન તથા મનીષાબેન તેમનું બુકે આપી અને દાન અર્પણ કરી સ્વાગત કરશે. પ્લીઝ વિજયભાઈ, આપનો ફોટો હર્ષદભાઈ લઈ લેશે. તમે આગળ આવશો તો તાળીઓના ગડગડાટથી આપણે વિજયભાઈ બીબીએન વિડીયો ચેનલ જેઓ અહીંયા ઉપસ્થિત છે અને આપણો વિડીયો પૂરા ગુજરાતમાં તે બતાવવાના છે આજના પ્રોગ્રામનો, તેમનો ખૂબ ખૂબ અભિનંદન. તેમને આવકારીએ છીએ મોગરી ગ્રામ વતી અને ખૂબ જ સુંદર વિડીયોગ્રાફી ફોટોગ્રાફીસ કરેલ છે અને આપણા ફોટોસ બધા જ આજથી હમણાં સાંજથી જ અપલોડ થઈ જશે તો એ પણ યુટ્યુબ ચેનલમાં દેખાશે આજનો પૂરો પ્રોગ્રામ. થેન્ક યુ. प्रभु की महिमा को फैलाता गूंज रहा है बीबीएन 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 हमारा प्यारा बीबीएन बीबीएन बीबीएन. ચલો થેન્ક યુ વિજયભાઈ, આવી જાઓ. वचन प्रभु का सुनाता है, श्रद्धा का दीप जलाता है. वचन प्रभु का सुनाता है, श्रद्धा का दीप जलाता है. पल हो गम का या हो खुशी का प्रभु से हमको मिलाता है. पल हो गम का या हो खुशी का प्रभु से हमको मिलाता है. जन जन के मोबाइल में है, जन जन के मोबाइल में है, देश विदेश में इसके फैल. बीबीएन बीबीएन हमारा प्यारा बीबीएन 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 हमारा प्यारा बीबीएन.
31 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવા એકત્ર થયા છીએ. ત્યારે આવા ખુશનુમા વાતાવરણને અત્યારે આપણે ઉજવણીના અંતિમ ચરણમાં તરફ જતા આભારનો ભાર જ્યારે મારા શિર ઉપર છે, ત્યારે હું આભાર રૂપી ભારનું ઋણ ચૂકવવા માટે ઉપસ્થિત થયો છું. તો એટલું ચોક્કસ કહીશ કે કોયલને ગુંજન વિના ન ચાલે, મમરાને ગુંજન વિના ન ચાલે. તમે તો અમારા સ્નેહીજનો છો સાહેબ, તમારો આભાર વિના અમને ન ચાલે, તમારો આભાર વિના અમને ન ચાલે. તો સૌ પ્રથમ ઈશ્વર પિતાનો આભાર કે તેમણે આ સુંદર દિવસની ભેટ આપી છે. એમ પણ આપણે તહેવારોમાં નાતાલ તથા પાસ્કા પર્વની જ ઉજવણી કરીએ છીએ. આજે આવી જ એક ઉજવણીના ભાગરૂપે ઈશ્વર પિતાનું તેમના આશીષ અને કૃપાઓ માટે હૃદયથી બે હાથ જોડી મસ્તક નમાવીને પ્રભુ પિતાનો આભાર માનું છું. સાથે જ અહીંયા ઉપસ્થિત ધર્મગુરુ આદરણીય બિશપશ્રી તેમનો અમૂલ્ય સમય ફાળવી આપણા આંગણને પાવન કર્યું છે, તે બદલ બિશપ સાહેબશ્રીનો તથા ઉપસ્થિત અન્ય ફાધરો તથા સિસ્ટર્સનો હું હૃદયના ઊંડાણપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આજે આપણે કેથલિક ધર્મસભાની આ પાવન ગુર્જરધરા પર 131 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે આપણે આ અનેરો અવસર આપવા બદલ ફાધર ઝેવિયર પ્રથમ સ્નાન સંસ્કાર આપી કેથલિક ધર્મસભાનો પાયો નાખ્યો. સાથે જ આપણે ફાધર વિલિયમને કેમ ભૂલાય, જેમણે આપણને આ દેવાલય રૂપી અમૂલ્ય ભેટ આપી છે. ખરેખર તેમની મહેનત આજે રંગ લાવી છે. તો સ્વર્ગસ્થ ફાધર વિલિયમનો પણ ખૂબ ખૂબ આભાર. આવા જ આજના સુપ્રસંગે આપણા ખંડુદાદા ઇગ્નાસ મેકવાન મુંબઈ, તેમને કેવી રીતે ભૂલી શકાય. એવા જ આપણા જયરામ કાકા કે જેમણે રિટાયર્ડ જીવન આપણા ધર્મસભાને તથા આપણા દેવાલય ખાતે અર્પણ કરેલું છે, તેમને કેવી રીતે ભૂલી શકાય. ઈશ્વર પિતા તેમના સદગત આત્માઓને શાંતિ આપે. આપણા મોગરી ગામના તહેવારોને આપણે 1993થી લઈને અત્યાર સુધી અલગ અલગ રીતે ઉજવ્યો છે, તથા દરેક વખતે મોગરી ગામના ધર્મજનોએ ખૂબ ઉત્સાહથી તન મન અને ધનથી સાથ સહકાર આપ્યો છે. તો આજના આ પ્રસંગને શોભાવનાર એવા જ્યોર્જ કેશવભાઈ મેકવાન તરફથી 3100 રૂપિયા, રમણીકભાઈ જયરામભાઈ ખ્રિસ્તી તરફથી 2000 રૂપિયા, પ્રવીણભાઈ આંદ્રેવાસભાઈ જાદવ તરફથી 1500 રૂપિયા, ઝેવિયર ચર્ચ તરફથી 3000 રૂપિયા, મોગરી મહિલા મંડળ તરફથી 2000 રૂપિયા, ઝેવિયર ભજન મંડળ મોગરી તરફથી 2000 રૂપિયા, ફૂલગેન્સભાઈ સોમાભાઈ તરફથી 1200 રૂપિયા આપણને આ પ્રસંગ નિમિત્તે દાન અર્પણ મળેલું છે. તો તેઓ સર્વનો ખૂબ ખૂબ આભાર. આજના આ પ્રસંગે હું ખાસ આપણા નિતેશભાઈ પાઉલભાઈ મેકવાનનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે આપણા ખ્રિસ્તી સમાજના કબ્રસ્તાન માટે અમૂલ્ય ફાળો ભેટ આપ્યો છે. અહીંયા બેઠેલા તમામ લોકોને જેમણે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે આજના આ પ્રસંગને ઉજવવામાં પોતાનો સહયોગ આપ્યો છે, તે દરેકનો ખૂબ ખૂબ આભાર. આવામાં આપણી નાનકડી બાળાઓને કેવી રીતે ભૂલી શકાય. આજની ઉજવણીમાં મોગરી ગામની દીકરીઓ જે સલોની, પ્રિયાંશી, અપેક્ષા તથા નેન્સી, સ્મિત, હેતુ, આયુષ, ચિંતન, આર્યન, દરેક ખુશી બોલ્યો, પહેલો જ ખુશી બોલ્યો. દરેક બાળકીઓનો તથા બાળકોનો ખૂબ ખૂબ આભાર કે જેમણે પોતાનો સમય આ પ્રસંગને દીપાવવા માટે આપેલો છે. અંતે
બીબીએન તરફથી વિજયભાઈનો ખૂબ ખૂબ આભાર કે જેમણે આપણને વિડીયોગ્રાફી તથા ફોટોગ્રાફીનો લાવો આપેલો છે. સાથે સાથે અત્રે ઉપસ્થિત ક્વાયરને ના ભૂલી શકાય. ક્વાયર તરફથી ક્વાયર ગ્રુપ જે છે આપણે ચાવડાપુરા તરફથી અહીંયા આગળ પધારેલા, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે સાથે આ સાઉન્ડ સિસ્ટમ તથા જે કંઈ મંડપ તથા બેસવાની જે કંઈ અરેન્જમેન્ટ કરવામાં આવેલી છે સાઉન્ડ સિસ્ટમ તરફથી જીતુભાઈનો તથા આ બેસવાની તથા પડદાની અરેન્જમેન્ટ જેમણે કરી છે કિરીટભાઈનો, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. હવે વધારે સમય ન લેતા દરેક જણને નમ્ર વિનંતી કે તેઓ પોતાનું ભોજન ગ્રહણ કરવા भोजन तरफ जाए. पल हो गम का या हो खुशी का, प्रभु से हमको मिलाता है. जन जन के मोबाइल में है, जन जन के मोबाइल में है, देश विदेश में इसके फैल. बीबीएन बीबीएन हमारा प्यारा बीबीएन.